નમસ્કાર સજ્જનો. તો દોસ્તો, એક કવિએ એવું કહ્યું છે કે કરતા હોય 100 કેજીએ દૂજો ન કીજીએ કગ. કગ એટલે કાગડો. કવિ કાગડાને સંબોધીને એવું કહે છે કે કરતા હોય 100 કેજીએ દૂજો ન કીજીએ કગ, નહીતર પછી માથું રહેશે શેવાળમાં ને ઉપર રહેશે બે પગ. જો કે આ આખી વાર્તા છે, પરંતુ તેમાં આપણે નથી જવું. આવા ગોટાળા સમાજમાં કોઈ વખત થતાં આપણને જોવા મળે છે. એક કાર્ટૂનિસ્ટે એક સમયે એક કાર્ટૂન બનાવેલું આ રાજકારણી જે પાર્ટી બદલે છે ને તેના ઉપર, અને તેમાં લખેલું કે આયા રામ ગયા રામ, એટલે કે આ પાર્ટીમાં આવ્યા અથવા આ પાર્ટીમાં ગયા, એટલે આયા રામ ગયા રામ. આવા આયા રામ ગયા રામને જ્યારે લોકપ્રિયતા અને મોટાઈ મળે છે ને, ત્યારે તેઓને અહંકાર આવી જતો હોય છે અને બોલવામાં બેફામ બની જતા હોય છે તેઓ, અથવા તો પોતાનો કંઈક સ્વાર્થ હોય એટલે કોઈને રાજી કરવા માટે ગેરવ્યાજબી બોલાઈ જાય છે તેઓનાથી, અને પછી હાલત પહેલાં કાગડા જેવી થાય છે. આવા જ એક આયારામ ગયારામ પાર્ટી બદલ્યા પછી, જોકે પોતે માસ્ટર તો નથી, બેચલર પણ નથી, અને કાયદો ભણ્યા નથી, અર્થશાસ્ત્રના થોથા બુક્સ વગેરે હાથમાં લીધા પણ નથી, નાગરિકોના અધિકાર તેના નિયમો તેઓ જાણતા પણ નહીં હોય, અને તેના ઉપર બોલી નાખે છે. પછી તો જે તે વિષયના નિષ્ણાંતો મેદાને આવે છે ત્યારે સમજાય છે કે આપણે તો આપણા વિષય બહારનું બોલી ગયા, અને લોકપ્રિયતાનો પારો સડસડાટ નીચે આવી જાય છે. અને પાછા અમુક માણસોના તો ધંધા જ એવા હોય છે જે લોકપ્રિયતાના આધારે જ ચાલતા હોય છે અને ટકી રહેલા હોય છે. માટે કવિએ કહ્યું છે કે કરતા હોય 100 કેજીએ દૂજો ન કીજીએ કગ, નહીતર પછી માથું રહેશે શેવાળમાં ને ઉપર રહેશે બે પગ. તો નમસ્કાર દોસ્તો.